સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે. મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 20/12/2024 ના શુક્રવાર. માગસર વદ પાંચમ તિથિ છે. આજે સિદ્ધિ યોગ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે સવારે 10:49 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મઘા. પરંતુ મિત્રો, આજે મળશે કે 2 વાગ્યા પહેલા જેનો જન્મ થાય એનું આશ્લેષ નક્ષત્ર મળશે કે 2 વાગ્યા પહેલા આશ્લેષ નક્ષત્ર છે, એમાં જન્મ હોય તો લેવી. પરંતુ આજે મળશે કે 2 વાગ્યા પછી જેનો જન્મ થાય એનું મઘા નક્ષત્રમાં છે. એ પણ મઘા નક્ષત્ર પણ પૂજા વિધિ કરી લેવી, કારણ કે મઘા નક્ષત્ર જે છે એ પિતૃનું નક્ષત્ર છે. એના કારણે જીવનમાં બહુ સંઘર્ષ રહે છે, સંતાન પ્રાપ્તિમાં પણ તકલીફ રહેતી હોય છે અને પિતૃને લગતી તકલીફો પણ આવતી હોય છે. આ મઘા નક્ષત્ર આવતીકાલે મળસ્કે 3:47 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાનું નક્ષત્ર મઘા ગણાય. આજે ભગવાન શંકરના મંદિરે જે પિતાની સાથે દૂધ ઘઉં અને પાણી ચડાવી મહાદેવને ચોખ્ખું પાણી ચડાવી દઉં, પિતૃ પ્રસન્ન થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વમમાં. વિશ્વમ આજે સાંજે 6:11 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૃથ્વી યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતીલ કરણ. આજે સવારે 10:49 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક રાશિની અક્ષર આવશે અને કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. પરંતુ મિત્રો, આ કર્ક રાશિ મળસ્કે આજે મળસ્કે 2 વાગે પૂર્ણ થઈ જાય છે. આજે મળસ્કે 2 વાગ્યા પછી જેનો જન્મ થાય એની રાશિ સિંહ ગણાય છે. સિંહ રાશિની અક્ષર આવશે મન હેઠો. સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગણાય. ખાસ ધ્યાનમાં રાખજો, આજે રાશિ બદલાય. આજે મળસ્કે 2 વાગ્યાથી લઈ 22 તારીખે બપોરે 12:56 સુધીમાં જે બાળકોને જન્મ થશે બધાને રાશિ સિંહ ગણાય. સિંહ રાશિની અક્ષર આવશે મન હેઠો. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનો બહુ જ મહિમા છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેના કારણે તેને જીવન સરળ બની જાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં દરેક મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરે તેવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુખાન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, શક્તિની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. અને આજે આજનું સુપન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે એમ તો શુક્રવાર છે, આજે મોટી બહેનને વંદન કરીને જાઓ. આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. આજે નાના નાના ભૂલકાઓને સારી વસ્તુ ખવડાવવી જોઈએ, ખાસ કરીને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય. આજના દિવસે તમારા દેવસ્થાનની અંદર કોપરાનું છીણ અને સાકરનું જે વાટેલી દળેલી સાકર હોય તે મિક્સ કરી ભગવાનને અર્પણ કરવો જોઈએ અને પછી પ્રસાદ તરીકે બધાને ઘરમાં વેચવું, જેનાથી બધાના વિચારો બદલાશે અને શુભલક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે. આજના દિવસે દહીંનું દાન બ્રાહ્મણને કરવું જોઈએ. દહીંનું દાન કરવાથી લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય છે અને કુંડલીમાં જે શુક્રને લગતા પ્રોબ્લેમ હોય છે તેનું પણ નિવારણ થતું હોય છે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય. શુક્રવાર છે તો આજે સમય જોઈ લઈએ. એ સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહે. એ જ રીતે આજે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહે. એ જ રીતે આજે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે,
તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ પણ વસ્તુની ખરીદી કરશો, કોઈ પણ વસ્તુનું વિતરણ કરશો, કોઈ પણ કાર્યનું લઈને કાર્યશીલ થશો નવા કાર્ય માટે, તો એમાં વારે ઘડીએ મોટું નુકસાન થાય, જેથી તમને દેવું થઈ જાય, નુકસાન ભોગવવું પડે, કોઈ ફાયદો નહીં થાય. આજે તમે નવું વાહન ખરીદી કરો છો તો એની અંદર એટલું બધું નુકસાન થાય કે ગાડી કરતા ખર્ચો વધી જાય, મૂળ કિંમત કરતા ખર્ચો વધી જતો હોય. નવું મકાન લો છો કે ઘર મિલકતની ખરીદી કરો છો, તેમાં વારે ઘડીએ રિપેરિંગ કામ આવશે, એનાથી તમને એ મોંઘું પડી જશે. આજે નવા વસ્ત્ર પણ ગૃહમાં ધારણ ના, અકસ્માત થવાના યોગ ઉભા થાય. આજે જો તમે નવો વસ્ત્ર ધારણ કરો તો ગંભીર અકસ્માત થવાનો પણ યોગ ઉભા થાય. આજના દિવસે વાહન ચલાવતા ખૂબ સાચવવું પડે કે આજનો દિવસ છે, એટલે આજે ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ખરીદેલી વસ્તુમાં વારે ઘણી મોટું નુકસાન થાય અને કાં લેવામાં આવી જશે. આજનો દિવસ આવો છે. આજે મળસ્કે 2 થી આવતીકાલે મળસ્કે 3 ને 47 સુધી માટે આજે કોઈ ખરીદી ન કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે જોઈશું, આજે કોઈ મુહૂર્ત છે, આજે લગ્નની તારીખ આપેલ છે, આજે લગ્ન થઈ શકે છે, લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. આજે વાસ્તુ માટે કોઈ તારીખ નથી આપેલ, વાસ્તુ નહીં થઈ શકે. આજે ખાત મુહૂર્ત માટે પણ કોઈ તારીખ નથી આપેલ, ખાત મુહૂર્ત થઈ શકે છે. આજે ખાત મુહૂર્ત કરવા માટે યોગ્ય દિવસ રહેશે, ખાત મુહૂર્ત કરવાનો કોઈ દોષ નથી. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન આસનમ માસોત્તમ પરમ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભ કૃષ્ણ પક્ષે પંચમીયાયામ ભગવા સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम
તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.